टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અધિકારી ડોક્ટર વિક્રાંત પાંડેની એન્ટ્રી થઈ છે। સીએમઓમાં સેક્રેટરી બન્યા છે ડોક્ટર વિક્રાંત પાંડે। અવંતિકા સિંહ બન્યા એડિશનલ પ્રિન્સિપાલ સેક્રેટરી અને હાલમાં ડોક્ટર વિક્રાંત પાંડે દિલ્હીમાં હતા રેસિડેન્ટ કમિશનર અને હવે સીએમઓમાં સેક્રેટરી બન્યા છે ડોક્ટર વિક્રાંત પાંડે। તો સીએમઓમાં અચાનક જ ડોક્ટર વિક્રાંત પાંડેની એન્ટ્રી થઈ છે અને અવંતિકા સિંહ બન્યા છે એડિશનલ। તો આપ જોઈ શકો છો કેવી રીતે આ ફેરફાર કરવામાં આવ્યા છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર છે। કિંજલ, હવે ડોક્ટર વિક્રાંત પાંડેની અચાનક સીએમઓમાં એન્ટ્રી થઈ છે, તેમને પદ સંભાળવામાં આવ્યું છે, સેક્રેટરીનું પદ। વધુ વિગતો। હાર્દિક, દેખો અત્યાર સુધી મુખ્યમંત્રી કાર્યાલયમાં હંમેશા જે બે સેક્રેટરી હતા તે રહ્યા હતા। પંકજ જોશી સચિવ બન્યા ત્યારબાદ એ જગ્યા હતી એ ઘણા સમયથી પંકજ જોશી જ્યારથી મુખ્ય સચિવ બન્યા છે, સીએસ બન્યા છે ત્યારથી જગ્યા ખાલી હતી। આજે રાજ્ય સરકાર દ્વારા તેની અંદર જે કહી શકાય નોટિફિકેશન કરવામાં આવ્યું છે અને જે એમાં વિક્રાંત પાંડે છે તેમની મુખ્યમંત્રી કાર્યાલયમાં એન્ટ્રી થયેલી સ્થિતિ જોવા મળી રહી છે। સીએમઓ સેક્રેટરી તરીકે તેમની એન્ટ્રી છે તે થઈ છે, તેમની જે નિમણૂક છે તે થઈ છે। તેની સાથે જ અવંતિકા સિંહ જે સીએમઓ સેક્રેટરી હતા તેમને એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી એટલે કે તેમનું પ્રમોશન છે તે પણ અહીંયા કહી શકાય। મહત્વની બાબત એ છે કે વિક્રાંત પાંડે 7 વર્ષ સુધી દિલ્હી રહ્યા હતા। અમદાવાદના કલેક્ટર બન્યા બાદ તેમને અચાનક જ દિલ્હી ડેપ્યુટેશન પર મોકલી દેવામાં આવ્યા હતા અને 7 વર્ષ બાદ તેમને કહી શકાય ગુજરાત કેડરમાં પાછા લાવવામાં આવ્યા અને તે દિલ્હી ખાતે અલગ અલગ દિલ્હી ખાતે તે હતા અને હવે કહી શકાય કે તે સીએમઓ કાર્યાલય આવી રહ્યા છે। અત્યારે હાર્દિક વાત કરવામાં આવે તો વિક્રાંત પાંડે એ ચોથા એવા અધિકારી છે કે જેમને દિલ્હીથી ગુજરાતમાં પરત લાવવામાં આવ્યા છે। ગઈ વખતે જે ફેરફાર થયા હતા તેમાં જે રીતે જોવા મળ્યું હતું કે અત્યારના જે વર્તમાન ફાઇનાન્સ સચિવ છે ટી નટરાજન તે દિલ્હી હતા, ત્યાંથી તેમને લાવવામાં આવ્યા હતા। તેની સાથે જે વાત કરવામાં આવે ટુરિઝમ સચિવ જે છે ડોક્ટર રાજેન્દ્ર કુમાર તેમને પણ દિલ્હીથી અહીંયા લાવવામાં આવ્યા હતા। તેના સિવાય રાજીવ ટોપનોની વાત કરવામાં આવે તો તેમને પણ અહીંયા ગુજરાત કેડરમાં પાછા લાવવામાં આવ્યા। જયંતિ રવિની વાત કરવામાં આવે તો તેમને પણ ગુજરાતમાં પાછા લાવવામાં આવ્યા અને તેની સાથે વિક્રાંત પાંડે અત્યારે 5મા અધિકારી છે કે જેમને ગુજરાત કેડરમાં પાછા લાવવામાં આવ્યા છે। તે તેમની જો છેલ્લી જોબની વાત કરવામાં છેલ્લી તેમની જે નિમણૂકની વાત કરવામાં આવે તો તે રેસિડેન્શિયલ કમિશનર ગવર્મેન્ટ ઓફ ગુજરાત ન્યૂ દિલ્હી ખાતે હતા અને ત્યાંથી હવે તેમને ગુજરાતમાં પાછા લાવવામાં આવી રહ્યા છે અને તે પણ સીધા સીએમઓ કાર્યાલયમાં તેમને સેક્રેટરી તરીકેની નિમણૂક કરાઈ છે। બિલકુલ આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ। તો આ 5મા અધિકારી છે જેમને દિલ્હીથી પરત ગુજરાત બોલાવવામાં આવ્યા છે। 7 વર્ષ સુધી તે દિલ્હીમાં રહ્યા અને હવે તે પરત ગુજરાત આવ્યા છે સીએમઓમાં સેક્રેટરીના પદ પર। ડોક્ટર વિક્રાંત પાંડે તેમનો પદભાર સંભાળ્યો છે અને અવંતિકા સિંહ પ્રિન્સિપલ એડિશનલ સેક્રેટરીની પોસ્ટ પર હવે તે કાર્યભાર થશે। તો સીએમઓમાં સેક્રેટરી બન્યા છે ડોક્ટર વિક્રાંત પાંડે।